છે ગરીબોના કૂબામાં તેલ ટીપુય ધોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ વાક્ય છે કવિ શ્રી કરશનદાસ માણેકનું. મને તો આ વાક્ય વારે વારે ઘણી જગ્યાએ વાંચવા મળી જાય છે. આજે ફરી પાછું એક મેગેઝિન લઈને બેઠો હતો, એમાં ફરી પાછી આ એક પંક્તિ વાંચવા મળી. દીપાલીને પણ વંચાઈ અને એ પણ સમજી ગઈ કે આ વાક્ય શું કહેવા માંગે છે. દીપાલી, આપણે આજે વાંચ્યું. ગુડ ઇવનિંગ ગાઈસ. એમાં જે વાક્ય લખ્યું છે એ સાચું જ લખ્યું છે કે ગરીબોને તેલના ટીપાની કિંમત હોય, એને એક સમયનું જમવાનું બનાવવું હોય ને તો એના માટે એની પાસે તેલ નથી હોતું, અને પૈસાવાળાના ઘરમાં તો ઘીના દરેડા થતા હોય, રેલમછેલ થતી હોય છે. ગરીબ માણસો જે હોય છે ને, મોટા જમણવાર કરે એમાં જમવાનું કેટલો બગાડ થતો હોય, એઠવાડનો આ તે, અને આ ગરીબના ઘરમાં એમને એક સમયનું જમવાનું ખાવું હોય ને તો એમને માંગવા જવું પડે. અને કેમ બનાવવું એનો એમને સાંજ પડે એટલે ત્યાં એ લોકોને ચિંતા થવા માંડે કે આજનું સાંજનું ખાવાનું કેમ બનાવશું. અને જે ગરીબોને આ વસ્તુની જે કિંમત થાય ને એ પૈસાવાળાને ન થાય. કેટલાક પૈસાવાળાઓને કેટલાક છે દાનવીર હોય છે, એ લોકો તો પૈસા એ લોકો તો દાન કરે જ છે પૈસાવાળા, પણ જે લોકોને કિંમત નથી થતી ને એ લોકોને આ સમજવા જેવું છે કે અને અત્યારના જનરેશન પ્રમાણે જોવા જાઓ તો હોટલમાં જમવા જાઓ, બર્થડે સેલિબ્રેશન આ તે તમે એ લોકો કરો, પણ સાથે સાથે આવા ગરીબોને પણ થોડીક મદદ કરો ને તો એના આશીર્વાદ તમને કાયમ માટે જિંદગી પર રહેશે તમારી સાથે. ગરીબોના કિસ્સાઓમાં એવું પણ આપણે સાંભળવા મળેલું છે કે એ લોકોને આજુબાજુવાળા પાસે માગવા જાય, તેલ માગવા જાય, કરિયાણું માગવા જાય. એ લોકોને કરિયાણાની દુકાને ડાયરી હોય, ઉધાર ડાયરી હોય, તો એ લોકોની જિંદગી બહુ કષ્ટદાયક હોય છે. જ્યારે કેટલાક પૈસાવાળા, બધા નથી વાત કરતો, કેટલાક પૈસાવાળો એટલો બગાડ થતો હોય છે ને, બરોબર છે. આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં જમવાડામાં જતા હોય છે તો આપણે આ સમયમાંથી નીકળેલા હોય, જે લોકોએ ગરીબી જોયેલી હોય એને આ વસ્તુ એ લોકોને ખબર હોય, જેને નથી જોયું એ લોકોને આ વસ્તુ ન સમજે. જે લોકોએ ગરીબી જોઈ ને એને આ પંક્તિઓ ખ્યાલમાં આવે કે ગરીબોના જમવાનું, કપડાં, અનાજ, દવા બધાનું એમને કેમ કરવું ને એ બહુ અઘરું હોય છે. તો ઈ જે આ વસ્તુ ગરીબોને સમજાય ને પૈસાવાળા ન સમજાય. એટલે પૈસાવાળા લોકોએ આ લોકોને મદદ કરવી જોઈએ, અને ઘણા લોકો કરે છે, એવું નથી. કેટલાક પૈસાવાળા જે સમજી ગયા છે, જે કિંમત ગરીબોને થાય પૈસાવાળા ન થાય, એમના પર શું વીતે એમને. અને જે લોકો જે પૈસા કેટલાક પૈસાવાળા જે બનાવતા સમજી ગયા છે ને, એ ખરેખર ખુલ્લીને છૂટથી દાન કરે છે. હોસ્પિટલ બંધાવે છે ને ગરીબોને મદદ કરે છે, ખાવાનું આપે છે. તો એવા પૈસાવાળાઓ પણ છે, બધા શ્રીમંતોની વાત નથી થતી. પણ જે લોકોએ ગરીબી જે જોઈ છે ને કે ગરીબોના કુબામાં તેલ ટીપુય દઉં, આમાં નસીબની વાત છે. બધાના નસીબ સરખા નથી હોતા, ઘણાના નસીબ હોય, પણ થોડીક આપણે આપણા તરફથી મદદ એમને થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, કવિ શ્રી કરશનદાસ માણેકની આ પંક્તિઓ ઉપર મેં અને દીપાલીએ અમારા અંગત વિચારો રજૂ કર્યા છે. આપને શું લાગે છે તો એ પણ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો તો ગમશે. થેન્ક યુ સો મચ.